રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખીરસરાથી ચિત્રાવડ વચ્ચે આવેલ મોજ નદી પરનો કોઝવે છેલ્લા 4 વર્ષથી તૂટેલી હાલતમાં છે। ચિત્રાવડથી ખીરસરા ઉપલેટા ભાવદર તરફ જવા માટે 15 કિલોમીટર ફરીને જવાની નોબત આવે છે, જેને લઈને સ્થાનિકો અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। દર વર્ષે તંત્ર દ્વારા કપચી મોરમ નાખી કામચલાઉ રસ્તો ચાલુ કરી દેવામાં આવતો હતો, પરંતુ આ વર્ષે ચોમાસામાં કોઝવે તૂટી જતા તંત્ર દ્વારા કોઈ રિપેરિંગ ન થતા ગ્રામજનો જાતે જ સ્વખર્ચે મોરમ કપચી નાખી રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે। ખીરસરાથી ચિત્રાવડ માત્ર આ કોઝવે પરથી 3 કિલોમીટર થતું હવે 15 કિલોમીટર થતું હોય બંને ગામના લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। ખીરસરા અને ચિત્રાવડના સ્થાનિકોએ કોઝવે પર રામધૂન બોલાવી અને નવો પુલ આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા, સાથે જ સરકાર વિરુદ્ધ નારા લગાવી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। ચિત્રાવડ ગામ મોજ નદી કાંઠે દરગાહ આવેલ હોય, ત્યાં ઉર્ષનો તહેવાર હોય। ખીરસરા અને ચિત્રાવડના ગ્રામજનોએ પોતાના સ્વખર્ચે મહેનતથી 15 દિવસ પહેલા માટી મોરમ કપચી નાખી કામચલાઉ બંને ગામોને જોડતો રસ્તો ચાલુ કર્યો છે। ખીરસરા ચિત્રાવડના ગ્રામજનોના જણાવ્યા અનુસાર ધારાસભ્ય દ્વારા 14 કરોડ 12 લાખ મંજૂર કરાવ્યા હતા, પરંતુ ટેન્ડર કોઈ ઉપાડતું ન હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે અને જો આગામી સમયમાં કોઝવે કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કાર કરવાની અને આંદોલન કરવાની બંને ગામના લોકોએ ચીમકી ઉચ્ચારી છે। ગનેરિયા ગામ ખીરસરા હવે આ પુલ લગભગ છેલ્લા ઘણા ટાઈમથી બંધ છે। હવે ટીમડી છે કે ખીજડીયા છે, આ પુલમાંથી અત્યારે બંધ છે તો ફરીને જવું પડે છે। હવે ઘણા બધા લોકોને આ પુલ બંધ છે ને એનાથી મુશ્કેલી પડે છે। ઓલી વખતે અમે રિવ્યુમાં કીધેલું હતું સરકારશ્રીને કે તમે પહેલા પુલ બનાવો, હવે સરકારશ્રી કઈ જવાબ આપતા નથી કે ધારાસભ્યશ્રી કઈ જવાબ આપતા નથી। અહીં ઘણી બધી વાર ગ્રાન્ટ પણ પાસ થઈ ગઈ છે અને વારે શું પ્રોબ્લેમ હોય એ આપને ખબર નથી કે કોઈ સરકાર જણાવતી નથી કે કેમ પુલ નથી બનાવતા। હવે ઓલી વખતે રિવ્યુમાં કીધેલું હતું કે તમે કાં બબે હુડકા દઈ દો તો આ ખેડૂતોને મુશ્કેલી ના પડે, અને કાં તમે ટ્રાન્સપોર્ટેશનની સેવા ચાલુ કરો કે જેને મુશ્કેલી પડે છે એને મૂકી જાય, બરોબર, તો આ કંઈક કરે, અને કાં અમને કાચું મટીરિયલ દઈ દો તો અમે ગામજનો જે આ સ્વખર્ચે રોડ બનાવ્યો છે એવી રીતના રોડ બનાવી। હવે અમે સ્વખર્ચે રોડ બનાવ્યો એમાં હવે કોઈ ખટારો હલવાઈ જાય કે કોઈ મોટર હલવાઈ જાય તો ત્યારે અમારે કઈ લાઈન લેવાની, એનો અમારે સરકારશ્રી પાસેથી જવાબ માંગીએ છીએ। હવે તો અમારું મંતવ્ય એ જ છે કે તમે પુલ બનાવી દો। મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય, ધોરાજી ઉપલેટા વિસ્તાર। ઉપલેટા તાલુકાના ખીરસરા ગામથી ચિત્રાવડ, જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે જવા માટેનો વચ્ચેનો જે બેઠો પુલ હતો એ 2024ના જુલાઈમાં ભારે વરસાદને કારણે એ બેઠો પુલ તૂટી ગયો। ત્યાર પછી લોકો બહુ હેરાન થયા, ખેડૂતો, વિદ્યાર્થીઓની રજૂઆતો આવી અને તાત્કાલિક માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી તો માનનીય મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક એના ઇનિશિયેટિવ લઈ અને 14 કરોડ અને 12 લાખ જેટલી રકમનો મોટો મેજર બ્રિજ મંજૂર કરી આપ્યો। પણ તમામ ટેન્ડર પ્રક્રિયામાં ઊંચા ભાવ નખવાથી, ઊંચા ટેન્ડરની અંદર જે ભાવ નિશ્ચિત થયા હોય એનાથી ઊંચી રકમનો ટેન્ડરની અંદર રજૂઆતો આવવાથી એ 3 વખત ટેન્ડર પ્રક્રિયા નામંજૂર થઈ છે। અત્યારે ટેન્ડર પ્રક્રિયા ચાલે છે, તો આ ટેન્ડર પ્રક્રિયા ચાલે છે તો માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત મેં કરી છે। હજી પણ અવારનવાર અધિકારીઓને રજૂઆત કરું છું કે તાત્કાલિક આ કામ શરૂ થવું જોઈએ, કારણ કે એ વિસ્તારના વિદ્યાર્થીઓ, ખેડૂતો, એ જામકંડોરણા અને ઉપલેટા સિવાય પણ કાલાવાડ, રાજકોટથી આવતા ત્યાંથી મુસાફરો એ બધાને તકલીફ પડે છે અને આનું તાત્કાલિક નિરાકરણ આવે એવા હું તમામ પ્રયાસો કરી રહ્યો છું। મારું નામ રવિભાઈ ભૂત, હું ચિત્રાવડ ગામનો રહેવાસી છું। હવે આપના માધ્યમથી અમારે એ જ જણાવવાનું છે કે આ ચિત્રાવડ અને ખીરસરા બંને તાલુકાને જોડતા રસ્તા ઉપર મોજ નદી ઉપરનો કોઝવે છેલ્લા 4 વર્ષથી ભારે પૂરના કારણે તૂટી ગયેલ અવસ્થામાં છે। અનેક વખત સરકારશ્રીને રજૂઆત કરવામાં આવેલી છે, લેખિતમાં તથા મૌખિકમાં। 2 વર્ષ પહેલા ધારાસભ્યશ્રી, ઉપલેટાના ધારાસભ્યશ્રી દ્વારા 14 કરોડ અને 12 લાખના ખર્ચે આ મંજૂર કરવામાં આવેલો છે, પણ 2 વર્ષથી તંત્ર દ્વારા આજ દિવસ સુધી કોઈ પણ જાતનું આમાં નિર્માણ કાર્ય ચાલુ કરવામાં આવેલું નથી। અમારા દ્વારા અનેક વખત સ્થાનિક તંત્રને તેમજ આરએનબી વિભાગને પૂછવામાં આવેલું છે તો બસ એવું જ કહેવામાં આવે છે કે ટેન્ડરમાં છે, ટેન્ડરની પ્રક્રિયામાં છે કે અથવા તો ટેન્ડર રદ થયેલું છે। અમારા દ્વારા અમારા બંને તાલુકાને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને 15 થી 20 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે। કોઈ સરકારી કામ અર્થે જવું હોય કે દવાખાના અર્થે જવું હોય તો 15-20 કિલોમીટર ફરીને જવું પડે છે, જેના કારણે ઈંધણનો તેમજ
મારું ગામ મારું નામ પ્રવીણચંદ્ર ભૂત, ગામ બરડિયા. આજ રોજ બધા માધ્યમથી અમે પ્રજાજનો અહીંયા ભેગા થયેલા છીએ. આ રસ્તો આઝાદી પહેલાંનો રસ્તો છે, પરંતુ આ રસ્તા ઉપર કોઈએ ધ્યાન દીધું નથી. ઉપલેટાથી ભાયાવદર અને કાલાવડ તાલુકાનું ગામડાને જોડતો નેશનલ હાઈવેને જોડતો આ સ્ટેટ હાઈવેનો રોડ છે, પણ આ પુલ વચ્ચે કયા કારણોસર બાકી રહી ગયો એ ખબર પડતી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પુલ બનતો નથી. આ કોઝવે હતો તો કોઝવેની અંદર કાંઈ તૂટી ગયો પાણીના ફોર્સથી, પછી કોઈ રિપેર કરવા આવ્યું નથી. અત્યારે ગ્રામજનોએ પોતાના સ્વખર્ચે જાત મહેનતથી કરી અને મેટલ રોડ જેવું બનાવ્યું છે. વાહન વ્યવહાર અને ખેડૂતોને ચાલવા માટે, પોતાના ગાડા ગડીના લઈ જવા માટે રસ્તો બનાવ્યો છે. તો હવે ક્યારે આ સરકાર જાગી અને જલ્દીથી આ રસ્તો તૈયાર કરી દે એવી અમારી ગ્રામજનો વતી મારી રજૂઆત છે.